પશ્ચિમ ઉત્તર પ્રદેશની અંદર જેનો આતંક ખૂબ ફેલાયો હતો એ ગેંગસ્ટર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો ગયો છે। આ ફુકરાન કે જેનો દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, પંજાબ સહિત 5 રાજ્યોમાં આતંક ફેલાવ્યો હતો, જેના ઉપર ખંડણી, અપહરણ, હત્યા જેવા 30 કરતા પણ વધારે ગુના નોંધાયા હતા। આ જ બદમાશ ફુકરાન ઉપર 1 લાખનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું અને જેની પાસેથી કાર્બાઇન ગન મળી આવતા દેશ વિરોધી ટોળકીઓ સાથે પણ સંપર્ક હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। उत्तर प्रदेशના શામલીમાં કુખ્યાતનું એન્કાઉન્ટર। 1 લાખના ઇનામી ફુરકાનને પોલીસે માર્યો ઠાર। કેરાલામાં હિન્દુઓના પલાયનનો મુખ્ય આરોપી। ફુરકાન પર લૂંટ, હત્યા, ખંડણી, અપહરણના 30 કેસ। નિર્દોષ પ્રજાજનોને પરેશાન કરતા બિલ્ડરો, વેપારી કે કોન્ટ્રાક્ટરોને ધમકાવી અને ખંડણી ઉઘરાવતા માથાભારે તત્વો પર ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને SWAT ટીમના જવાનો સતત આકરી કાર્યવાહી કરી રહ્યા છે। ઉત્તર પ્રદેશ પોલીસે માથાભારે આરોપીઓ અને સંગઠિત ગુનાખોરી આચરતી એક પછી એક ગેંગનો સફાયો બોલાવી રહી છે। પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લા સહિત આસપાસના 5 રાજ્યોમાં આતંક મચાવનારો કેરાના જિલ્લાનો ફુરકાન એન્કાઉન્ટરમાં ઠાર મરાયો। શામલીના જિંજા ક્ષેત્રના રંગાના અને ખાનપુર કલા ગામ વચ્ચે આવેલા એક પોલ્ટ્રી ફાર્મ પાસે ફુરકાન છુપાયો હોવાની બાતમી મળી હતી, જે બાદ SWAT ટીમના જવાનોએ વિસ્તારમાં તલાશી અભિયાન હાથ ધર્યું। આ સમયે એક પોલ્ટ્રી ફાર્મમાં છુપાઈ અને ફુરકાને કાર્બાઇન મારફતે આડેધડ ગોળીબાર શરૂ કર્યો। ગણતરીની સેકન્ડોમાં ધાણી ફૂટ 15 ગોળીઓ છૂટતા હેડ કોન્સ્ટેબલ હરવિન્દ્રસિંહ ઇજાગ્રસ્ત થયા અને 2 અધિકારીઓને બુલેટ પ્રૂફ જેકેટ પર ગોળી વાગી। શામલી પોલીસે વળતા જવાબમાં 5 રાઉન્ડ ફાયરિંગ દરમિયાન 1 ગોળી છાતીમાં વાગતા ફુરકાન ગંભીર રીતે ઘાયલ થયો અને ઊન CHCમાં સારવાર અર્થે ખસેડાતા તબીબોએ કુખ્યાત ફુરકાનને મૃત જાહેર કર્યો। ફુરકાન અને પોલીસ વચ્ચે થયેલા એન્કાઉન્ટરના સ્થળેથી પોલીસને 1 કાર્બાઇન, 9 mmની પિસ્તોલ, 19 કારતૂસ, 10 ખોખા સહિત 1 નંબર વગરનું બાઇક પણ જપ્ત કરી લીધું છે। શામલીના SP નરેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે ફુરકાન પર 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર થયેલું છે। વર્ષ 2014માં ખંડણી ન આપવા બદલ ફુરકાને ધોળા દિવસે સરા જાહેર કેરાના વેપાર મંડળના કોષાધ્યક્ષ વિનોદ સિંધલની ગોળી મારીને હત્યા નિપજાવી હતી। આ હત્યાના બનાવ બાદ કેરાનાથી અનેક વેપારી અને હિન્દુ પરિવારોએ પલાયન કર્યું હતું। શામલીના SP નરેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે એન્કાઉન્ટર દરમિયાન ફુરકાન પાસેથી કાર્બાઇન ગન મળતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ગઈ। આ હથિયાર પંજાબથી ડ્રોન મારફતે પાકિસ્તાને ગુનેગારોની ચોક્કસ ગેંગ સુધી પહોંચાડ્યું હોઈ શકે છે, જે હથિયાર તસ્કરો સાથે સંપર્ક ધરાવતા ફુરકાન સુધી પહોંચ્યું હોવાની આશંકા છે। ફુરકાને પંજાબના કેટલાક વેપારીઓ પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। बिहार में 12 बजे एक सूचना प्राप्त हुई हमारे SHO खजाना बीरेंद्र कशाना जी को कि एक कुख्यात अपराधी जनपद का हमारे हैं फुरकान सनाफ फहमुद्दीन, उस पर 1 लाख रुपए का रिवार्ड घोषित किया गया गिरफ्तारी के लिए। उसका मूवमेंट हमारे थाना एरिया में है। इसको लेकर उन्होंने SWAT प्रभारी राहुल सिसोदिया को इंटीमेट किया और हमारे SO बाबरी कुलदीप को इंटीमेट किया। उनकी पूरी टीम ने घेराबंदी किया और इसी बीच में रंगाना गाँव का एक पोल्ट्री फार्म वहाँ करके रोक गया और वहाँ कोई प्लानिंग कर रहा था। उसी बीच हमारी पुलिस टीम आ गई। पुलिस टीम को देख के इसने पुलिस पे जानलेवा फायरिंग की अपने साथ लिए हुए कार्बाइन और पिस्टल से, जिसमें अचानक हमारी फायरिंग में हमारा एक मुख्य आरक्षी SWAT का हरविंदर गंभीर रूप से घायल हो गया, उसके पेट में गोली लगी है। अभी वो एडमिट है, जहाँ उसकी हालत ठीक है। उसके द्वारा की गई फायरिंग में हमारे SHO चिझाना, राहुल सिसोदिया SWAT प्रभारी और कुलदीप कुमार जो हमारे SO बाबरी है वो बाल बचे। गोली उनके BP जैकेट में लगी। पुलिस भी आत्मरक्षात फायरिंग की उसके ऊपर, जहां एक बदमाश गंभीर रूप से घायल हुए, बदमाश काटने में सफल हो गया।
जो घायल बदमाश था उसका नाम फुरकान सराफ अहमुद्दीन था। उसको तत्काल सीएसयू ऊन ले जाया गया, जहां उसकी मृत्यु हुई इलाज के दौरान। जो अपराधी है उसके पास से मौके पर कार्बाइन बरामद हुई है और एक पिस्टल बरामद हुई है। उसके अलावा कारतूस बहुत सारे बरामद हुए हैं। उसके पास से एक बाइक बरामद हुई है जिसपे कोई नंबर प्लेट नहीं पड़ा हुआ है। एक बहुत ही कुख्यात अपराधी था, जनपद शामली से ही उसके लूट और पुलिस कार्रवाई में 307 में वांछित चल रहा था, इसके 1 लाख रुपए का रिवार्ड घोषित किया गया था। બે 2014માં વેપાર મંડળના કોષાધ્યક્ષ વિનોદ સિંધલની હત્યા બાદ કેરાનાના તત્કાલીન સાંસદો મુદ્દો ઉઠાવતા દેશભરમાં હિન્દુઓના પલાયનને લઈ ચર્ચા શરૂ થઈ। જો કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક કાર્યવાહી અને સુરક્ષાના આપેલા ભરોસા બાદ મોટાભાગના વેપારી હિન્દુ પરિવારો કેરાના પરત ફર્યા હતા। પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા 1 લાખના ઇનામી બદમાશ ફુરકાને નાની વયે જ માથાભારે મુકીમ કાલા ગેંગનો સભ્ય બની અને ગુનાહિત પ્રવૃત્તિ શરૂ કરી હતી। ફુરકાન વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી, અપહરણ અને ગેંગસ્ટર એક્ટના 30 જેટલા કેસ દાખલ થયેલા છે। કેરાના કસ્બાના આર્યપુરી મહોલ્લામાં ફુરકાનનો જન્મ થયો હતો। 37 વર્ષે મોત થયું ત્યારે હરિયાણા, પંજાબ, દિલ્હી, યુપી, ઉત્તરાખંડમાં લૂંટ સહિતના ગુનાને તેના નામે નોંધાયેલા છે। તે સોશિયલ મીડિયા અકાઉન્ટ મારફતે ગેંગનું સંચાલન કરતો હતો। તેણે સોનુ, રાજા, રોમિયો નામે બોગસ અકાઉન્ટ બનાવ્યા હતા, જેના થકી તે ગેંગના સભ્યોએ કોડવર્ડમાં ગુના આચરવાના આદેશ પણ આપતો હતો। ફુરકાનની ગેંગમાં કેરાના, બાગપત, દિલ્હીના અનેક યુવાનો સામેલ રહ્યા। દર 3 મહિને પરિવારને મળવા અને પૈસા આપવા માટે ફુરકાન વતન કૌરાના આવતો હતો। જો કે લાંબા સમય સુધી ચોક્કસ બાતમી ન મળતા તે પોલીસના પકડથી दूर રહ્યો। और ये इस समय पंजाब में, हरियाणा और अन्य स्टेट्स में रहता था ये, लेकिन बीच बीच अपराध करने आता रहता था। आज इसका मूवमेंट यहाँ पे हुआ जहाँ हमारी टीम ने इसको ट्रैक किया और पुलिस कार्रवाई में इसकी मृत्यु हो गई। एक बड़ी कार्रवाई ये है, ये हमारे यहाँ का कन्विक्टेड अपराधी भी है। 10 साल से सजा इसको 10 साल से इसको कोर्ट में हो ही चुकी है। इस समय बेल पे बाहर घूम रहा था। एक मुझे लगता कि एक बड़ी कार्रवाई पुलिस की, जिससे हमारे यहाँ जो व्यापारी वर्ग है, जो हमारे जो उद्योग लोग हैं, वो काफी इससे ફુરકાનને એનડીપીએસ એક્ટના એક કેસમાં કોરાના કોર્ટ દ્વારા 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ કોર્ટમાં જામીન પર બહાર આવ્યા બાદ ફુરકાન લાંબા સમયથી ફરાર હતો। મેરઠ ઝોનના એડીજીપી દ્વારા કુખ્યાત ફુરકાન પર 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। યુપી પોલીસે સર્વેલન્સ સેલની મદદથી છેલ્લા થોડાક સમયથી ફુરકાનના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર નજર રાખી હતી। જિંજાના ક્ષેત્રના રંગાના ગામ પાસે પોલ્ટ્રી ફાર્મ નજીક કોઈ ગુનાને અંજામ આપવા આવેલા ફુરકાન અંગેની જાણકારી મળતા જ પોલીસે તરત ટીમ મોકલીને કાર્યવાહી કરી। ફુરકાન પાસેથી મળેલી કાર્બાઇનને જોતા તે દેશ વિરોધી કોઈ લોબી કે પછી મોટા ગેંગસ્ટરના સંપર્કમાં હોવાની શક્યતા રહેલી છે। ब्यूरो रिपोर्ट, गुजरात फर्स्ट।